નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિયાળો પાકોમાં રાયડો એવો પાક છે જે ઓછી મહેનતે અને ઓછા ખર્ચે તમને વધુ નફો આપી શકે છે। આવો જાણીએ રાઈની વૈજ્ઞાનિક ખેતીની એવી ઉત્તમ ભલામણો જે તમારી આવક બમણી કરી દેશે। આ પાકનો સૌથી મોટો ફાયદો છે ઓછો ખર્ચ। અન્ય પાકો કરતાં ખાતર, બિયારણ અને પિયતની જરૂરિયાત ખૂબ ઓછી રહે છે। યાદ રાખો, રાઈના તેલમાં 38% થી 46% જેટલું ઊંચું તેલ હોય છે, એટલે ગુણવત્તા પણ ઊંચી મળે છે। સૌપ્રથમ વાત કરીએ જમીનની તૈયારીની। રાઈને ઠંડુ અને સૂકું હવામાન અનુકૂળ છે। રેતાળ, ગોરાડું અને મધ્યમ કાળી સારા નિતારવાળી જમીન શ્રેષ્ઠ ગણાય છે। રાઈમાં ક્ષાર પ્રતિકારક શક્તિ સારી હોવાથી સામાન્ય ક્ષારવાળી જમીનમાં પણ લઈ શકાય છે। વધુ ઉત્પાદન માટે જમીનનું પૃથક્કરણ અવશ્ય કરાવો। ચોમાસું પાક લીધા બાદ હેક્ટરે 10 ટન સારું છાણિયું ખાતર જમીનમાં ભેળવી દો। બિનપિયત ખેતી માટે દરેક ખેડ પછી જમીનનો ભેજ જાળવવા સમાર દાબ મારવાનું ભૂલશો નહીં। હવે આવે છે જાતોની પસંદગી। પાક સુધારણા વિભાગ દ્વારા ગુજરાત રાઈ 1, ગુજરાત દાંતીવાડા રાઈ 4, 5, 6, 7 જેવી અનેક સુધારેલી જાતોની ભલામણ કરવામાં આવી છે। તમારી સ્થાનિક અનુકૂળતા મુજબ યોગ્ય જાત પસંદ કરો। બિયારણ દર માત્ર હેક્ટરે 3 થી 3.5 કિલો પ્રમાણિત બીજ પૂરતું છે। વાવણી પહેલાં બીજ માવજત અચૂક કરવી। બીજને 8 થી 10 કલાક પાણીમાં પલાળી છાયામાં સૂકવી થાયરમ અને ત્યારબાદ એઝોટોબેક્ટર તથા પીએસબી કલ્ચર તેમજ બીજામૃતની માવજત આપવી। સારો ઉગાવો થાય તે માટે બીજ સાથે રેતી અથવા ખોળ ભેળવીને વાવણી કરો। વાવણીનો ઉત્તમ સમય છે ઓક્ટોબર 8 થી 31 તારીખ સુધીનો ઉત્તર ગુજરાતમાં, જ્યારે દિવસનું તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય। યાદ રાખો, વહેલી કે મોડી વાવણી કરવાથી ઉત્પાદન ઘટે છે અને રોગજીવાતનો ઉપદ્રવ વધે છે। વાવણી 2 લાઇન વચ્ચે 45 થી 60 સેન્ટીમીટર અંતર રાખીને કરો। વાવણી પછી પારાવણી એટલે કે છાંટણી કરીને 2 છોડ વચ્ચે 10 થી 15 સેન્ટીમીટરનું અંતર જાળવવું। વધારાની આવક માટે રાઈ સાથે રજકાનો મિશ્ર પાક લઈ શકાય છે। રાઈની કાપણી પછી રજકાને બીજ ઉત્પાદન માટે છોડી દો। આનાથી એક જ ખેતરમાં 2 પાકનો લાભ મળશે। આ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને તમે રાઈના પાકમાંથી સર્વોચ્ચ ઉત્પાદન મેળવી શકો છો અને તમારા ખેતી વ્યવસાયને વધુ નફાકારક બનાવી શકો છો। ખેતીની આવી વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।